હું એક ગોપાલ ઇટાલિયા અવડા મોટા વાવાઝોડાની વચ્ચે એક નાનું એવું કોડિયું બનીને ઉભો દોસ્તો આ ભાજપની તાનાશાહી ભ્રષ્ટાચાર ગુંડાઓ એના વાવાઝોડાની વચ્ચે એક કોડિયું ઊભું છે. આ કોડિયું ઓલવાઈ જશે કે આ કોડિયું અજવાળું આપશે એ તમારા હાથમાં છે દોસ્તો. અને તમે એમ ઈચ્છો કે આ કોડિયું આખા ગુજરાતમાં અજવાળું કરવું જોઈએ તો બે હાથ આમ રાખીને હાવણાનું બટન દબાવી દેજો દોસ્તો. આ કોડિયું આખા ગુજરાતમાં અજવાળું કરશે દોસ્તો. દાદાગીરીનો કોઈ પાર નથી. ગામડે ગામડે ગુંડાઓ મોકલ્યા છે. પણ એક સારી બાબત એ છે કે 2 દિવસ પહેલા હું મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વરને મળ્યો, રજૂઆત કરી, સમજાવ્યા, વાત કરી, લિસ્ટ આપ્યું. ચૂંટણી પંચે એક બહુ સારો નિર્ણય હમણાં કર્યો છે કે 100% બૂથની અંદર લાઈવ સીસીટીવી કેમેરા મૂકવામાં આવવાના છે દોસ્તો. હું અને અમારા મનોજભાઈ અને અમારા આગેવાનો સાહેબને મળ્યા અને કીધું કે આ કિરીટ પટેલ ગુંડો છે, આ બોગસ મતદાન કરાવશે. ચૂંટણી પંચના સાહેબના રુધિર રામ બેઠો જેણે કીધું કેમેરા મુકાઈ દઉં ને જો કોઈ માણસ કારણ વગરનો બૂથમાં 2 વાર અંદર આવ્યો તો એવો અંદર કરું કે કિરીટ પટેલ એને બાદ નો કઢાઈએ. એટલે દોસ્તો બોગસ મતદાન કરનારાઓ સુધરી જાય એમાં ભલાઈ છે. કેમેરા મુકાઈ જવાના છે બૂથની અંદર. મિત્રો હું તમને હાથ જોડવા માટે આવ્યો છું કે આ ગુજરાતની અંદર ખાના લોકોને ભાજપે પાડી દીધા, ઘરે બેહાડી દીધા, જેલમાં પૂરી દીધા, પૈસાથી ખરીદી લીધા. એક પણ આગેવાનને ટકવા નથી. આ ગોપાલ ઇટાલિયો એવો કાળમીંઢ પાણાની જેવો મજબૂત માણસ બનીને આવ્યો દોસ્તો કે ભાજપની સરકારમાં દમ નથી કે ગોપાલ ઇટાલિયાને ખરીદી શકે. દોસ્તો ભાજપના ગુંડાઓમાં કે ભાજપના સરકારી તંત્રમાં તાકાત નથી કે જેલની પોલીસની બીક બતાવીને ગોપાલ ઇટાલિયાને ઘરે બેહાડી શકે. ભાજપ મને ઘરે બેહાડી શકે એમ નથી. તમે મને વિધાનસભામાં બેહાડશો કે કેમ?